દાળ તડકા બનાવવા માટે આપણે લઈશું 1 કપ મગની દાળ, અડધો કપ તુવેરની દાળ, બંનેને મિક્સ કરી દેવાનું છે. પછી એને સરસ રીતે પાણીથી ધોઈ નાખીને એની અંદર 2 કપ પાણી નાખીને આપણે એને ચડવા મૂકીશું. દાળને બોઇલ થશે ત્યાં સુધી 2 કાંદા, 2 ટમેટાં, મરચું, લસણ અને થોડો આદુનો ટુકડો આપણે વાટી નાખવાનો છે. એક પેનમાં 2 ચમચી તેલ મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર જીરું, 1 લાલ સૂકું મરચું અને તેજપત્તું નાખવાનું છે. બધું સરસ રીતે સતળાઈ જાય પછી અંદર આપણે જે પ્યુરી બનાવી છે એ નાખી દેવાની છે. એને સરસ રીતે સોતે કરવાની છે. સોતે થઈ જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય એટલે એની અંદર આપણે નાખશું હળદર, મરચું, મીઠું, સેજ ગરમ મસાલો, દાલ તડકા મસાલો ઓપ્શનલ છે અગર તમારી પાસે હોય તો. અડધું લેમન નીચોવાનું છે. એને બધી રીતે મિક્સ કરી દેવાનું છે અને પાછું આપણે વેઇટ કરીશું એને પ્રોપર કૂક થવાની. એની અંદર દાળ નાખી દો. દાળને સરસ રીતે ટેસ્ટ ડેવલપ થાય ત્યાં સુધી એને થોડુંક કૂક કરો. તમને પતલી ભાવતી હોય તો પતલી પણ કરી શકો છો. અને સર્વ કરતી વખતે તમારે એની અંદર ઘી અને થોડી કોરિએન્ડર નાખીને જીરા રાઈસ અથવા તો નાન જોડે સર્વ કરો. રેડી છે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ તડકા. થેન્ક યુ.